અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ગઈકાલની જેમ આજે પણ સવારે 11:30 વાગ્યા બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયા હતા અને 12 વાગ્યા સુધીમાં શહેરના રાણી, વાડજ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો। જો કે 10 મિનિટના ધોધમાર વરસાદ બાદ વરસાદ ધીમો થઈ ગયો છે, જ્યારે પૂર્વ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પૂર્વમાં પણ ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો। ભારે વરસાદ અને વરસાદી પાણીના કારણે નરોડા પાટિયાથી કૃષ્ણનગર અને સૈજપુર તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો। સૈજપુર પાસે આવેલા ગરનાડામાં પણ પાણી ભરાઈ ગયું હતું। સવારે 11 વાગ્યા બાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો। નરોડા, કુબેરનગર એરપોર્ટ, કોતરપુર, મેમકો, સૈજપુર સહિતના વિસ્તારોમાં 30 મિનિટમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો। 2 ઇંચ વરસાદ પડતાની સાથે કુબેરનગર, નરોડા અને એરપોર્ટ રોડ પર પાણી ભરાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પવન અને ગાજવીજ સાથે પશ્ચિમ વિસ્તારમાં નારણપુરા, અકબારનગર, ચાંદલોડિયા, રાણીપ, ન્યૂ રાણીપ, શાહપુર, દુધેશ્વર, જમાલપુર, લાલ દરવાજા, ખાડિયા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો। હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે સતત બીજા દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો છે। શહેરમાં ભર બપોરે 12 વાગ્યા બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે। પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદથી રસ્તાઓ પાણી થઈ ગયા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।